ગાંધી આશ્રમ કારેલી ખાતે ગાંધી જયંતિની ભવ્ય ઉજવણી સાથે તિરંગા યાત્રા, શ્રમદાન સહિતના અનેક કાર્યક્રમો આણંદ સીપી પટેલ તથા એફએચ શાહ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા યોજાયા હતા। જંબુસર તાલુકાના કારેલી યાત્રી નિવાસ ખાતે ગાંધી જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, જેમાં સીપી પટેલ તથા એફએચ શાહ કોલેજના વિદ્યાર્થીઓ, ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં જોડાયા હતા। કારેલી ખાતે પ્રભાત ફેરી, શ્રમદાન, યોગા, પ્રાર્થના બાદ યાત્રી નિવાસના સંચાલક હેમંતભાઈ મહંત દ્વારા યાત્રી નિવાસની સવિસ્તાર માહિતી આપવામાં આવી હતી અને એક ભારત શ્રેષ્ઠ ભારત અંતર્ગત લેફ્ટનન્ટ રીતેશ વણકર દ્વારા સુંદર વક્તવ્ય આપવામાં આવ્યું હતું। ત્યારબાદ પોસ્ટર મેકિંગ અને સ્લોગન બેસ્ટ ફોટોગ્રાફી સ્પર્ધા યોજાઈ હતી। તિરંગા રેલીનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। તિરંગા રેલી ગાંધી આશ્રમથી નીકળી કારેલીના મુખ્ય માર્ગો પર પરત ફરતા યાત્રી નિવાસ ખાતે આવી પહોંચી હતી અને રેલી દરમિયાન ભારત માતા કી જયના નારા ગુંજતા હતા। રેલી બાદ તમામ વિદ્યાર્થી ભાઈઓ બહેનો પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા હતા અને આ પ્રસંગે મુવાલ કોલેજના ડોક્ટર નિલેશ મેઘા, ડોક્ટર કાંતિલાલ ટંડેલ, પ્રાધ્યાપક કરણ રાણા, પ્રાધ્યાપક ભરતભાઈ પરમાર, ગ્રામ અગ્રણીઓ રફીકભાઈ સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। તો આજે યાત્રી નિવાસ કારેલી ખાતે પણ ગાંધી જયંતિ ઉજવાઈ રહી છે। સાથે સાથે આણંદ કોલેજના સ્ટુડન્ટ અહીં આવીને ઘણા એવા પ્રોગ્રામ કર્યા છે। કોલેજ સીપી પટેલ એફએચ શાહના સ્ટુડન્ટ આજે અહીંયા મોટી સંખ્યામાં હાજરી આપી છે। સાથે સાથે ગ્રામજનો પણ ઉપસ્થિત રહ્યા હતા। આજે વહેલી સવારે પ્રભાત ફેરી, ગામ સ્વચ્છતા અભિયાન તેમજ યોગા કાર્યક્રમ રાખ્યો હતો। સાથે સાથે ગામમાં આખા સમગ્ર ગામમાં આજે તિરંગા યાત્રા નીકળી હતી। છેલ્લે કાર્યક્રમ બાદ બાળકોને પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા। સાથે સાથે બાળકોએ ઉત્સાહભરક આનંદ લીધો હતો। કારેલી ગામના સ્કૂલના બાળકો, ગામના વડીલો તેમજ આગેવાનો અહીંયા ઉપસ્થિત રહ્યા હતા।